હાય, તમે તમારી જાતને એમ્પાવર્ડ વુમન કહો છો? સ્ત્રી સમાનતા, સ્ત્રી સશક્તિકરણ વિશે સજાગ છો, સભાન છો, બીજાને કહો છો આવું તો નહીં જ ચલાવી લેવાનું, આવું તો નહીં જ સાંભળી લેવાનું, આમ તો નહીં જ કરવાનું. વેલ, that's not woman empowerment is all about. લડવું, ઝઘડવું, બીજાને ચોપડાવી દેવું, સંભળાવી દેવું, પેન્ટ પહેરવું, સિગરેટ પીવી, આ વુમન એમ્પાવરમેન્ટ નથી. વુમન એમ્પાવરમેન્ટ છે સ્વયં પર નિયંત્રણ. સામેની વ્યક્તિ ગમે તેટલું ગુસ્સે કરે તો ન થવું, એ છે એમ્પાવરમેન્ટ. ક્યારેક કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે તેમ છતાં એ સમયે રિએક્ટ ન થવું, એ છે એમ્પાવરમેન્ટ. એમ્પાવર થવું એટલે શું? સશક્તિકરણ એટલે શું? શું છે શક્તિ? આવા સવાલો તમે તમારી જાતને પૂછો તો કદાચ તમને સમજાય કે બીજી વ્યક્તિ તમારા ઇમોશનનું નિયંત્રણ કરે ને, એ એમ્પાવરમેન્ટ નથી. કોઈ તમને રડાવે, કોઈ તમને હસાવે, કોઈ ન આવે તો તમે દુઃખી થઈ જાઓ, કોઈ હોય તો જ તમે બહાર જઈ શકો, કોઈ સાથે ન હોય તો તમે રેસ્ટોરન્ટમાં જઈને ખાઈ ન શકો, કારણ કે ઘરના લોકો એક શાક નથી ખાતા, રીંગણા, કારેલા, માટે તમે તમારા માટે ન બનાવી શકો. કોણે કહ્યું આવું બધું? કોણ બનાવે એકલા માટે? વેલ, ધેટ ઇઝ એમ્પાવરમેન્ટ. આપણને ભાવે તે ખાવું, એકલા પણ મજા કરી શકવી, અને કોઈ પણ પ્રકારના બીજાની ઉશ્કેરણીથી, બીજાના અપમાનથી પીડિત ન થઈને, ગુસ્સે ન થઈને સ્વયંને કંટ્રોલ કરી શકવું, એ છે સાચું સશક્તિકરણ. ટ્રસ્ટ મી, હું શીખી રહી છું. મને સમજાય છે કે બાકીના લોકો જો તમારા મગજનો કાબુ લઈ લે તો એ એમ્પાવરમેન્ટ નથી. એમ્પાવરમેન્ટ એ છે કે તમારા મગજ પર તમારો કાબુ હોય, કોઈ તમારા વિચારો બદલી ન શકે. હઠાગ્રહ નહીં, જીદ નહીં, હા, માત્ર તમારી દ્રઢતા, તમારું સત્ય, રૂઢિચુસ્તતા નહીં, ઓપનનેસ. પુત્રવધૂને કશું નથી ગમતું તો એની સાથે વાત કરવાની, સમજવાની આપણી તૈયારી, આ છે સશક્તિકરણ. સશક્તિકરણ એટલે માત્ર પૈસા કમાવા, ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ થવું,